નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં કોચિંગ સહાય યોજના 2026-27 વિશે વાત કરીશું। મિત્રો હમણાં જ ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું અને ધોરણ 12 પછી ઘણા વિદ્યાર્થીઓ કોલેજ કરતા સાઈડમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને તેની માટે કોચિંગ એટલે કે ક્લાસીસ કરતા હોય છે। તો ગુજરાત સરકારના વિકસતી જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા 20,000 ની આર્થિક મદદ કરવામાં આવે છે એટલે કે 20,000 રૂપિયાની એક સ્કોલરશિપ આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું। આ વિડીયોમાં આપણે કોણ આ યોજનાનો લાભ લઈ શકે, આની અરજી કેવી રીતે કરવી, કેટલી તમને સહાય મળશે, 50 દિવસનો કોચિંગ નિયમ શું છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, 20 દિવસનો નિયમ શું છે, અરજી કરવાનો સમયગાળો કેવો છે, તે તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો આપણે મિત્રો વિડીયોને શરૂ કરીએ। મિત્રો, સરકારની આર્થિક સહાયથી તમારા સપના પૂરા થાય એ માટે સરકાર તમને 20,000 ની સહાય આપે છે અને મહત્તમ 20,000 છે અથવા ખરેખર ફીની ચૂકવણી કરી હોય તે બેમાંથી જે ઓછું હોય તેટલી તમને સહાય મળી શકે। એટલે કે જો તમે 30,000 ના ક્લાસીસ કરો તો તમને 20,000 રૂપિયા સહાય મળે, પરંતુ જો તમે 15,000 ના ક્લાસીસ કરો છો તો તમને મેક્સિમમ 15,000 રૂપિયા સહાય મળે। એટલે કે તમારી ખરેખર ચૂકવણી અથવા 20,000 માંથી જે ઓછું હોય તેટલી તમને સહાય મળે। હવે આમાં કોણ પાત્રતા ધરાવે એટલે કે કોણ આમાં અરજી કરી શકે તેની વાત કરીએ તો વિકસતી જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થીઓને યોજનાનો લાભ મળવાપાત્ર છે। અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહે છે। મિત્રો, હવે આપણે વાત કરીશું કે કઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તે મિત્રો આનો લાભ લઈ શકે। તો મિત્રો, જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય ક્લાસ 1, 2, 3 ની જે તૈયારી કરતા હોય તેની માટે તમે યોજનાનો લાભ લઈ શકો। પ્રવેશ પરીક્ષા જેવી કે નીટ, JEE ની, ગુજકેટની આવી પરીક્ષાની તૈયારી કરતા હોય એન્ટ્રન્સ એક્ઝામની એની માટે પણ તમે યોજનાનો લાભ લઈ શકો। અને ઉચ્ચ અને વિદેશ અભ્યાસમાં જે જરૂરી હોય દાખલા તરીકે IIM, CEPT, NIFT, NLU અને વિદેશ જવા માટેની IELTS, TOEFL, GRE આવી પરીક્ષાની તમે જો તૈયારી કરતા હોય તો પણ તમે યોજનાનો લાભ લઈ શકો છો। પરંતુ એક ખાસ નોંધ મિત્રો એ છે કે તમે ગમે પરીક્ષાની તૈયારી કરતા હોય અને ગમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તમને મહત્તમ 20,000 રૂપિયાની જ સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય કે ઉચ્ચ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે તૈયારી કરતા હોય તમને મેક્સિમમ 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। મિત્રો, હવે આપણે જે 50 દિવસનો નિયમ આ ખૂબ જ અગત્યનો નિયમ છે તેની વાત કરીએ તો મિત્રો, જ્યારે તમે અરજી કરતા હોય ત્યારે ઓલરેડી 50 દિવસ તમે ક્લાસીસ કરી લીધેલા હોવા જોઈએ। એટલે કે તમારી ઓછામાં ઓછા 50 દિવસની હાજરી થઈ ગયેલી હોવી પડે અને પછી તમારે અરજી કરવાની। જો અરજી કરો અને 50 દિવસની તમારી હાજરી નથી થઈ તો તમારી અરજી રદ કરવામાં આવશે અને તમને સહાય મળશે નહીં। માટે 50 દિવસ થઈ ગયેલા હોવા પડે અને હાલમાં પણ તમારું કોચિંગ ચાલુ હોય ત્યારે જ તમારે અરજી કરવાની રહેશે। મિત્રો, હવે આમાં એ વાત કરીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી આગળની શું પ્રોસેસ છે। તો મિત્રો, સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર નોંધણી કરવાની એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું છે અને તમારી પ્રોફાઇલ બનાવવાની છે। પ્રોફાઇલ બની ગયા પછી તમારે લોગિન કરીને તમારી પ્રોફાઇલની અંદર જરૂરી વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય, અરજી થઈ જાય પછી જે તમે ફોર્મ ભર્યું હોય તેની પ્રિન્ટ કાઢવાની છે અને પ્રિન્ટ સાથે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ ડોક્યુમેન્ટની પણ ઝેરોક્ષ કાઢી લેવાની છે અને વધુમાં વધુ 20 દિવસની અંદર તમારા જિલ્લાના નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે। મોસ્ટ ઓફ આમ કેવું હોય છે કે અત્યારે ઓનલાઈન અરજી કર્યા વગર ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી હોતા, પરંતુ મિત્રો આ યોજનામાં તમારે ફરજિયાત 20 દિવસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અને તમે ડોક્યુમેન્ટ જમા કરશો અને જો પછી ત્યારે બજેટની જોગવાઈ હશે તો તરત તમને સહાય ચૂકવવામાં આવશે। મિત્રો, બીજો જે 20 આપણે ઉપર વાત કરી કે 20 દિવસનો કડક નિયમ છે હાર્ડ કોપી સબમિટ કરવાનો। એટલે કે તમે અરજી કરો ત્યારથી અરજી થઈ ગયા પછી જે તમે અરજી કરી હોય અરજીની પ્રિન્ટ અને જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટ 20 દિવસની અંદર તમારે જે નજીકની લાગુ પડતી હોય જિલ્લા નિયામક શ્રી વિકસતી જાતિ અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરીએ ફરજિયાત જમા કરાવવાના છે। નિયત સમય મર્યાદામાં હાર્ડ કોપી જમા ન કરાવેલ અરજદારની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। આ ખાસ નોંધવાપાત્ર મુદ્દો છે એટલે ધ્યાનમાં રાખી અને અરજી કરજો અને પછી એના 20 દિવસ પહેલા આ રીતે ડોક્યુમેન્ટ જમા કરાવી દેજો।
મિત્રો હવે આપણે જોઈ લઈએ કે કયા સમયગાળા દરમિયાન તમે અરજી કરો છો, કેમ કે આની અરજી કાયમ માટે ઓનલાઈન નથી થતી. આનો એક સમયગાળો હોય છે, એ સમયગાળા દરમિયાન જ તમારે અરજી કરવી જોઈએ. મિત્રો 25 જુલાઈ 2026 થી 31 ઓગસ્ટ 2026 સુધીમાં ગમે ત્યારે તમે અરજી કરી શકો છો. પરંતુ 31 ઓગસ્ટ પહેલા તમે જ્યારે અરજી કરતા હોય ત્યારે તમારે ખાસ જોઈ લેવાનું કે તમારે જે કોચિંગનો સમય છે 50 દિવસથી વધુ થઈ ગયો હોવો પડે અને હાલમાં તમારું કોચિંગ ચાલુ હોવું જોઈએ. પછી જ અરજી કરજો અને આ તારીખનું ખાસ ધ્યાન રાખજો, નહીતર તમારી અરજી રદ થશે અને તમને સહાય મળશે નહીં. તે માટે હું એક વિનંતી કરું છું કે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર આપેલી માર્ગદર્શિકા વાંચી લેજો, અથવા તમને કાંઈ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને ચોક્કસ સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઘણીવાર અરજદારની અરજીઓ રદ થતી હોય છે. એ રદ થવાના કારણો શું હોય છે તેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ જો 50 ડે રૂલ છે, એટલે કે જ્યારે તમે અરજી કરો ત્યારે તે તારીખથી તમારું કોચિંગ ઓછામાં ઓછું 50 દિવસ પૂર્ણ થયેલું હોવું જોઈએ અને હાલમાં ચાલુ હોય. પરંતુ ઘણા મિત્રો આવું કરતા નથી, કોચિંગમાં જતા નથી અથવા કોચિંગનું એડમિશન મોડું લેશે અને 50 દિવસ થયા નથી હોતા અને અરજી કરે છે, જેના કારણે અરજી રદ થાય છે. અધૂરા દસ્તાવેજો અથવા ખોટી માહિતીવાળી અરજી, એના લીધે પણ તમારું ફોર્મ રદ થઈ શકે. નિયત સમય મર્યાદામાં, એટલે કે 20 દિવસનો જે નિયમ છે, 20 દિવસમાં હાર્ડ કોપી જમા કરાવવાનો, એ જમા નથી કરાવતા તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. અને સરકારના ધારાધોરણો મુજબ લાયક ન હોય તેવી સંસ્થામાં તાલીમ લેતા હોય, તમે જે જગ્યાએ ટ્યુશન લેવા જાઓ છો તે સંસ્થા પણ સરકારના ધારાધોરણો મુજબ માન્ય હોવી જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે. તો મિત્રો, અરજી કરવા માટે આજે esamajkalyan.gujarat.gov.in ની વેબસાઇટ છે, એ વેબસાઇટનો મુલાકાત લો અને તમે આ QR કોડને સ્કેન કરીને પણ અહીંયાથી તમે ડાયરેક્ટ વેબસાઇટ ખોલી શકો છો. અને જો તમારે આ કોચિંગ સંસ્થાના જે ધારાધોરણો હોય અથવા માર્ગદર્શિકા હોય એ વાંચવા માટે અહીંયા બારકોડ આપ્યો છે, બારકોડને સ્કેન કરશો તો તમને PDF મળી જશે, ત્યાંથી તમે વાંચી શકશો. તો મિત્રો, આ યોજનામાં તમને કાંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને અથવા કોઈ સગાવાલા હોય તેમને વિડીયો શેર જરૂર કરજો. ધન્યવાદ.